નમસ્કાર, સુપ્રભાત. આપ સૌ દર્શક મિત્રોને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે શરૂઆત કરીએ આજના સમાચાર બુલેટિનની. સૌપ્રથમ એક નજર અત્યારના મુખ્ય સમાચાર પર. દેશભરમાં 67માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર થઈ રહેલી ઉજવણી. દિલ્હીના રાજઘાટ ખાતે થશે ભારતની સૈન્ય શક્તિનું પ્રદર્શન. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઓલાન્ડ મુખ્ય અતિથિ. લાન્સનાયક ગોસ્વામીને મરણોપરાંત અશોક ચક્ર. ગુજરાતમાં મનોજ અગ્રવાલ અને આર.કે. મકવાણાને રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા પોલીસ મેડલ. અન્ય 16 પણ પોલીસ મેડલથી સન્માનિત. 112 મહાનુભાવો પદ્મ એવોર્ડથી સન્માનિત. સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીને મરણોપરાંત પદ્મ વિભૂષણ. અન્ય 3 ગુજરાતીઓ ડાયાભાઈ શાસ્ત્રી, ડોક્ટર સુધીર શાહ અને ભીખુદાન ગઢવી પદ્મશ્રીથી સન્માનિત. સડસઠમાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનો પ્રજાજોગ સંદેશ. જણાવ્યું, ગોળીઓની વર્ષા વચ્ચે ભારત શાંતિની ચર્ચા ન કરી શકે. સરકારની મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ડેવલપમેન્ટ જેવી યોજનાઓને બિરદાવી. 67માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માટે ગીર સોમનાથમાં ભારે ઉત્સાહ. રાજ્યપાલ ઓ.પી. કોહલી સવારે 9 વાગે કરાવશે ધ્વજવંદન. ગઈકાલે યોજાયો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ. 27 નગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ, 23 ફેબ્રુઆરીએ થશે મતગણતરી. ચૂંટણી કમિશનર વરિષ્ઠ સિન્હાએ ગાંધીનગરમાં કરી જાહેરાત. સમાચાર વિગતવાર જોઈએ. દેશ આજે 67મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હી સ્થિત રાજપથ ભારતના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યની ઝલકનું સાક્ષી બનશે. એક તરફ દેશની સેના આજે પોતાના બળ અને સાહસનું પ્રદર્શન કરશે, તો બીજી તરફ દેશની સાંસ્કૃતિક વિવિધતા પણ પ્રસ્તુત થશે. દેશની સૈન્ય શક્તિ અને વિભિન્ન ક્ષેત્રમાં તેની ઉપલબ્ધિઓ, દેશની અત્યાધુનિક રક્ષા પ્રણાલી, હથિયાર સામગ્રી ઉપરાંત સાંસ્કૃતિક વિવિધતાઓની ઝાંખીથી રાજપથ રમણીય બની ઉઠશે. પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાન્દ ઇતિહાસમાં પ્રથમ વખત ફ્રાન્સની સેના રાજપથ પર યોજાનારી પરેડનો ભાગ બનશે. પરેડમાં 26 વર્ષ બાદ સેનાનું ડોગ સ્ક્વોડ પણ ભાગ લઈ રહ્યું છે. આ પરેડના જીવંત પ્રસારણ માટે દૂરદર્શન અને આકાશવાણીએ ખાસ આયોજન કર્યા છે. ભારતીય સેનાના અદમ્ય સાહસ અને કર્તવ્ય નિષ્ઠા માટે અપાતા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભારતીય સેનાના જવાનો માટે 1 અશોક ચક્ર, 2 કીર્તિ ચક્ર અને 8 શૌર્ય ચક્રની જાહેરાત કરી હતી. લાન્સનાયક ગોસ્વામીને મરણોપરાંત અશોક ચક્ર, જ્યારે સુબેદાર મહેન્દ્રસિંહ અને જગદીશ ચંદ્રને કીર્તિ ચક્ર આપવાની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના આઈપીએસ મનોજ અગ્રવાલ અને આર.કે. મકવાણા ઉપરાંત 16ને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ એનાયત કરાશે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકાર દ્વારા અતિ પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ હતી. બોલિવૂડથી માંડી પત્રકારત્વ, ઉદ્યોગ તેમજ મેડિકલ ક્ષેત્રે મહાનુભાવોને વિવિધ કેટેગરીના પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. કયા મહાનુભાવોના નામોની જાહેરાત થઈ છે તેના પર કરીએ એક નજર. દેશના બીજા સર્વોચ્ચ સન્માન સમા પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. વિવિધ કેટેગરીમાં પદ્મ પુરસ્કાર મેળવનારા મહાનુભાવો પર નજર કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક અને મૂળ ગુજરાતી એવા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીને મરણોપરાંત પદ્મ વિભૂષણ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જ્યારે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત, મીડિયા દિગ્ગજ રામોજી રાવ, આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકર સહિત 10 લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કરાશે. તો અભિનેતા અનુપમ ખેર, ગાયક ઉદિત નારાયણ, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ સહિત 19 લોકોને પદ્મભૂષણ પુરસ્કારની જાહેરાત કરાઈ હતી. તો ગુજરાતમાંથી ડાયાભાઈ શાસ્ત્રીને સાહિત્ય ક્ષેત્રે, ડોક્ટર સુધીર શાહને મેડિકલ ક્ષેત્રે તેમજ જાણીતા લોકગાયક ભીખુદાન ગઢવીને પદ્મશ્રી પુરસ્કારના સન્માનની જાહેરાત કરાઈ છે. જ્યારે વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમ, અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા સહિત 83 લોકોને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના રાષ્ટ્રજોગ સંદેશમાં વધી રહેલા આતંકવાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે સાથે આર્થિક સુધારા અને સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવા ચાવીરૂપ મુદ્દાઓ વિશે પણ વાત કરી.
On the eve of 67th Republic Day of our nation, I extend my warm greetings to all of you in India and abroad. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આતંકવાદી પ્રવૃત્તિને જઘન્ય કૃત્ય ગણાવ્યું હતું. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આજે વિશ્વનો કોઈ પણ ખૂણો આતંકવાદ રૂપી દૈત્યથી સુરક્ષિત નથી. Fellow citizens, આતંકવાદ ઉન્માદી ઉદ્દેશોથી પ્રેરિત છે, નફરતની તળિયાવિહીન ઊંડાઈઓથી સંચાલિત છે, જે એ કઠપૂતળીબાજો દ્વારા ભડકાવવામાં આવે છે, જેઓ નિર્દોષ લોકોના સામૂહિક સંહાર દ્વારા વિધ્વંસમાં ગળાડૂબ છે. આ કોઈ પણ સિદ્ધાંત વગરની લડાઈ છે. આ એક કેન્સર છે, જેનો ઈલાજ મક્કમપણે છરીથી કરવો પડશે. આતંકવાદ સારો કે ખરાબ નથી હોતો, તે સંપૂર્ણપણે એક અનિષ્ટ છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતને વિકાસ માટે સુધારા અને પ્રગતિશીલ કાયદાની જરૂર છે. fellow citizens, વિકાસની શક્તિઓને મજબૂત બનાવવા માટે આપણને સુધારા અને પ્રગતિશીલ વિધાનની આવશ્યકતા છે. કાયદા ઘડનારાઓ માટે એ સુનિશ્ચિત કરવું એક પરમ કર્તવ્ય છે કે પૂરા વિચાર વિમર્શ અને પરિચર્ચા કર્યા પછી જ એવો કાયદો અમલમાં મૂકવામાં આવે. સામંજસ્ય, સહયોગ અને સર્વસંમતિ મેળવવાની ભાવના નિર્ણય લેવાની મુખ્ય પદ્ધતિ હોવી જોઈએ. નિર્ણય અને અમલીકરણમાં વિલંબથી વિકાસ પ્રક્રિયાને જ નુકસાન થશે. પ્રણવ મુખર્જીએ સરકારની ગ્રામીણ અર્થતંત્રને પુનઃજીવિત કરવાની અને યુવા રોજગારીની યોજનાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત વિકાસના ઉચ્ચતર સ્તર માટે અગ્રેસર છે અને આ સ્થિતિ આપણને આગામી 10 થી 15 વર્ષમાં ગરીબી દૂર કરવામાં મદદરૂપ થશે. fellow citizens, મેક ઇન ઇન્ડિયા અભિયાન દ્વારા વ્યવસાયમાં સુગમતા પૂરી પાડવાથી અને ઘરેલું ઉદ્યોગોની સ્પર્ધાત્મકતામાં વધારો થવાથી ઉત્પાદન ક્ષેત્રમાં તેજી આવશે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ નવ પ્રવર્તનને ઉત્તેજન આપશે અને નવા યુગની ઉદ્યમશીલતાને પ્રોત્સાહિત કરશે. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન અંતર્ગત 2022 સુધીમાં 30 કરોડ યુવાનોને કુશળ બનાવવાનો વિચાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ જે પોતે એક શિક્ષક રહ્યા છે, એમણે પાયારૂપ વિચારોને વેગ આપે એવા વાતાવરણની હિમાયત કરી હતી. રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું કે આપણે હિંસા અને અસહિષ્ણુતાથી આપણી જાતને સુરક્ષિત રાખવી જોઈએ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. thank you. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્સવા ઓલાંદે વચ્ચે 2 કલાકની મંત્રણા બાદ બંને દેશોએ રાફેલ ડીલ સહિત 13 જેટલા મહત્વપૂર્ણ દ્વિપક્ષીય કરારો કર્યા હતા. જોઈએ વિશેષ અહેવાલ. નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી, જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ અને વ્યવસાય સહિતના વિવિધ ક્ષેત્રે સહકારની ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. આજે રેલવે, શિક્ષણ અને રક્ષા ક્ષેત્રે વિવિધ 13 જેટલા કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચે રાફેલની ડીલને લઈ સહમતિ સધાઈ છે. આ સમજૂતી પ્રમાણે ફ્રાન્સ ભારતને 36 રાફેલ વિમાન આપશે. આ સાથે અંતરિક્ષ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે મહત્વની સમજૂતી થઈ છે, એમ મંત્રણા બાદના સંયુક્ત નિવેદનમાં પીએમએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આતંકવાદને નાથવા માટે બંને દેશો કટિબદ્ધ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ફ્રાન્સ અને ભારત ISIS સામે લડવા સહિતના તમામ પડકારોનો સામનો કરવા તૈયાર છે. ત્રિદિવસીય ભારત પ્રવાસે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્સવા ઓલાંદનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ યોજેલા ઔપચારિક સત્કાર સમારંભમાં ઓલાંદને સેના જવાનો દ્વારા 21 બંદૂકની સલામીથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેબિનેટ પ્રધાનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ઓલાંદે રાજઘાટ જઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી, જ્યાં તેમણે એક છોડ પણ વાવ્યો હતો. બાદમાં તેઓએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા સચિવાલયના ઉદ્ઘાટન સમારંભમાં પણ બંને નેતાઓએ હાજરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓલાંદે મેટ્રો ટ્રેનમાં પ્રવાસનો આનંદ લીધો હતો. બંને દેશના નેતાઓએ દિલ્હીથી ગુડગાંવ સુધી મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો.
પોતાની ભારત યાત્રાને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્સવા ઓલાંદે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી, તો પ્રધાનમંત્રીએ ઓલાંદની ભારત મુલાકાત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં 67મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથ ખાતે થઈ રહી છે. ત્યારે ગઈ સાંજે રાજ્યપાલ OP કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એટ હોમ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજ્યપાલશ્રીએ સંવિધાનની ગરિમા જાળવવા માટે મહાપુરુષોના માર્ગે ચાલવાનું આહવાન કર્યું, તો મુખ્યમંત્રીએ ગીર સોમનાથ જિલ્લા માટે 476 કરોડ રૂપિયાના નવા 72 કામોની જાહેરાત કરી. બંને મહાનુભાવોએ જિલ્લાની વિશિષ્ટ અને પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કર્યું હતું. વેરાવળના રેઓન ગાર્ડનમાં વિરાટ જનમેદની વચ્ચે જય સોમનાથ થીમ ઉપરનો ઇતિહાસ રજૂ કરતા મેગા ઇવેન્ટ શોને પણ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીએ નિહાળ્યો હતો. એક વખતની વાત પણ વાત કેવી બરાબર એમ કહેવાય છે કે આ સાગર કિનારેથી ગીર સોમનાથમાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણી અગાઉ સમગ્ર જિલ્લો ઝગમગી રહ્યો હતો, તો તંત્ર પણ આજે થનારી ઉજવણી માટે સંપૂર્ણ તૈયાર છે. જિલ્લામાં ગઈકાલે લોક સુવિધા માટે મુખ્યમંત્રી દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરાયું હતું. જોઈએ આ અહેવાલ. રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં થવા જઈ રહી છે, ત્યારે હાલ સમગ્ર જિલ્લો રોશનીથી ઝગમગી રહ્યો છે. જિલ્લામાં દરેક રાજમાર્ગો, જાહેર ઇમારતો પર રંગબેરંગી તેમજ તિરંગી રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે, તો પ્રસિદ્ધ સોમનાથ મંદિરને પણ LED લાઇટ્સથી શણગારવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી જિલ્લામાં થવા જઈ રહી હોય, વહીવટીતંત્ર, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો સંપૂર્ણ સજ્જ છે, તો લોકોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. પ્રજાના સાથે લઈને ખૂબ ભવ્ય રીતે આપણે ઉજવશું અને મીડિયાના મિત્રોના માધ્યમથી બધા લોકોને અમે વિનંતી પણ કરું છું કે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે ખૂબ ભવ્ય કાર્યક્રમ યોજવાનું છે. આમાં બધા લોકો સામેથી સ્વયંભૂ જોડાય. સમગ્ર સ્વયંભૂ પ્રજા, પાર્ટી તો હોય જ, પણ સ્વયંભૂ પ્રજા પણ આજે ઉત્સાહથી જોડાઈ રહી છે અને એક અનેરો થનગનાટ અનુભવી રહ્યા છે કે અમારા શહેરમાં કંઈક થઈ રહ્યું છે. ત્યારે બધા આનંદ અનુભવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ આપ જોશો તો પણ ત્યાં રસ્તા ઉપર સ્વયંભૂ પોતે સાફ સફાઈ કરી છે, લાઇટોથી શણગાર્યું છે અને આખું વેરાવળ ને ગ્રામ્ય વિસ્તાર ઝગમગતો થઈ રહ્યો છે. પ્રજાસત્તાક દિવસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું. અહીંના ગીર ગઢડા તાલુકામાં લોક સુવિધામાં વધારો થાય તે માટે ₹10 કરોડના ખર્ચે બનેલા તાલુકા સેવા સદન તેમજ આધુનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મા અમૃતમ યોજનાની માહિતી આપી. ઓછી આવક ધરાવતા પરિવારની મહિલાઓ માટે કેન્સરની તપાસ વિનામૂલ્યે કરવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રીઓ, સાંસદ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો વેરાવળમાં વિશાળ બોટ રેલીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં આવીને સારવાર કરાવશે એમનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડી રહી છે અને હું માનું છું કે આખા દેશની અંદર ક્યાંય પણ બહેનોની કેન્સરની સારવાર ફ્રીમાં થતી હોય એવું આપણું આ પહેલું રાજ્ય છે. સમગ્ર જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે તેની ઉજવણી પૂર્વે જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણથી લોકોને અનોખી ભેટ મળી છે. દૂરદર્શન સમાચાર, ગીર સોમનાથ. 21 જિલ્લાની 27 નગરપાલિકાઓની ચૂંટણી 21મી ફેબ્રુઆરીએ યોજાશે. ગુજરાતના ચૂંટણી કમિશનર વરેશ સિન્હાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું કે આ માટેની મતગણતરી 23 ફેબ્રુઆરીએ યોજાશે. 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાશે. 8મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે, જ્યારે 9મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. શ્રી સિન્હાએ 5 જિલ્લાની 8 નગરપાલિકાઓની 18 બેઠકોની પેટા ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ યોજાવાની માહિતી આપી હતી. વાત કરીએ ક્રિકેટની.
ઓસ્ટ્રેલિયાના એડિલેન્ડમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 મેચની શ્રેણીની પ્રથમ મેચ રમાશે. અગાઉ રમાયેલ 5 વન-ડે મેચથી શ્રેણીમાં ભારત માત્ર એક જ મેચમાં વિજય મેળવી શક્યું છે. ત્યારે હવે 3 મેચોની T20 મેચમાં સારા પ્રદર્શનનો પ્રયાસ ભારતીય ખેલાડીઓ કરશે. બંને ટીમો આ શ્રેણીની સાથે જ વર્લ્ડ T20ની તૈયારી કરશે. ભારતે વર્લ્ડ T20 પૂર્વે માત્ર T20 મેચો રમવાની છે. એવામાં તેની પાસે તૈયારીની આ ઉત્તમ તક છે. તો આ સાથે સવારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.